એકવાર એક ગ્રાહક હતો ને, એ ચિત્રકારની દુકાને ગયો. એણે ત્યાં વિચિત્ર પ્રકારના 2 ચિત્ર જોયા. પેલું ચિત્ર એવું હતું કે જેની અંદર આખો ચહેરો હતો ને એ વાળથી ઢકાયેલો હતો અને પગમાં પાંખું હતી. અને બીજી તસવીરમાં માથું પાછળથી ટાલવાળું હતું. એટલે ગ્રાહકે પૂછ્યું કે આ કોની તસવીર છે? એટલે દુકાનદાર હતો ને એને કીધું કે તકની. એટલે પેલો કસ્ટમર હતો ને એને પૂછ્યું તો એનો ચહેરો વાળથી કેમ ઢાંકેલો છે? એટલે દુકાનદારે કીધું કારણ કે ઘણીવાર જ્યારે તક આવે છે ને ત્યારે માણસ એને ઓળખી નથી શકતો. એટલે પેલા કસ્ટમરે પૂછ્યું તો એના પગમાં પાંખું કેમ છે? એટલે દુકાનદારે જવાબ આપ્યો કે એટલા માટે છે કે જો એનો ઉપયોગ ન કરવામાં આવે ને તો એ તરત જ ઉડી જાય છે. એટલે ગ્રાહકે ફરી પૂછ્યું કે આ જે બીજી તસવીર છે એમાં કોનું માથું છે? એટલે દુકાનદારે કીધું કે આ પણ એક તકનો જ ફોટો છે. જો તમે એને આગળથી વાળ દ્વારા પકડી શકો ને તો તમારી, અને જો એને પકડવામાં તમે થોડુંક મોડું કરો તો પાછળ ટાલવાળો ભાગ તમારા હાથમાં આવશે અને તમારા હાથમાંથી છટકી જશે. આ તસવીરોનું રહસ્ય જાણી પેલા ગ્રાહકને નવાઈ લાગી, પણ હવે એ સમજી ગયો હતો. મિત્રો, આપણે ઘણીવાર સાંભળીએ છીએ અને આપણે પોતે પણ કહેતા હોઈએ છીએ કે આપણને તક નથી મળતી, પણ વાસ્તવમાં ભગવાને આપણને તકની વચ્ચે જ જન્મ આપ્યો છે. તક હંમેશા આપણી સામે આવતી જ રહી છે, પણ આપણે એને ઓળખી શકતા નથી અથવા તો ઓળખવામાં મોડું કરી દઈએ.